હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? આપણે ફરીથી એક નવા વિડીયો સાથે અહીંયા છીએ. યુનિટ 3 જે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, જંગલો બચાવવા માટે સ્ત્રીઓ અને એમના બાળકો જે રીતે મહેનત કરે છે ઉત્તર પ્રદેશમાં હિમાલયની તળેટીમાં, હિમાલયના ધોરડાઓ ઉપર જે વિલેજીસ છે ત્યાં તંત્ર દ્વારા, સરકાર દ્વારા, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જંગલોનું નિકંદન કાઢી નાખવાની વાત છે, ડેસ્ટ્રોય કરી નાખવાની વાત છે. ત્યારે જે ફિમેલ્સ કઈ રીતે બચાવવાનો પ્રયત્ન કરે છે એ આપણે જોવા જઈ રહ્યા છીએ. એક તો નાનકડો એક્ઝામ્પલ સાથે જોયું. હવે બીજા એક્ઝામ્પલ સાથે પાઠને આગળ વધારીએ. આ વિડીયોમાં આપણે આખો જ પાઠ પૂરો કરીએ છીએ. એની એક્સરસાઇઝ પછી લેશું. ઓકે મિત્રો, યુનિટ 3 ફિમેલ્સ ફોર ધી ફોરેસ્ટ્રી. વનનું રક્ષણ કરવા માટે ની જે મહિલાઓનું જે વૃત્તિ છે, મહિલાઓની જે ઈચ્છા છે, ઈચ્છાશક્તિ છે, એની વાત કરેલી છે કે ભાઈ હિમાલયની માં અત્યાર સુધી આપણે એવું કર્યું છે કે હિમાલયના પર્વતોમાં જે ઉત્તર પ્રદેશ, જે ઉત્તરાખંડ છે, ત્યાં જે એના જે અતિ ઉપયોગી મહિલાઓને બધી રીતે, હ્યુમન બિંગને બધી રીતે અતિ ઉપયોગી એવા ઝાડ છે, જેના જંગલો છે, એ જંગલોને ઓક નામનું જે ટ્રી છે, એ ટ્રીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે બહુ ખરાબ રીતે એને ડિસ્ટ્રોય કરે છે, એનું નિકંદન કાઢી નાખે છે. ત્યારે આ ટ્રીઝને બચાવવા માટે ત્યાંની લોકલ જે મહિલાઓ છે, પહેલે તો જેન્ટ્સ, લેડીઝ અને બાળકો પણ એમાં હતા. પછી હવે ધીમે ધીમે મહિલાઓ, એમણે એક મૂવમેન્ટ પણ શરૂ કરી. ટેહરી ગઢવાલ નામની એક જગ્યા છે, એક ગામડું છે, હિલ સ્ટેશન છે, ત્યાં ચિપકો મૂવમેન્ટ જોઈ આપણે. એક પિક્ચર ડિસ્ક્રિપ્શન પણ જોયું, બરાબર, કે કેવી રીતે ચિપકો મૂવમેન્ટ. ચિપકો એટલે જે ટ્રી છે, એ ટ્રીને ઝાડ હોય એને બાથ ભીડીને, એને ચીપકીને, એને હગ કરીને ઊભા રહી જાય મેન, વીમેન અને નાના નાના બાળકો, જેથી મોટી મોટી કરવતો લઈને જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના લોકો આવ્યા હોય એ આ ટ્રીઝને કટ ન કરી શકે. તો હવે આ ચિપકો મોમેન્ટની જ ડિટેલ સાથે આપણે આગળ વધીએ. તો પેજ નંબર 27 ઉપર પિક્ચર ડિસ્ક્રિપ્શન પછીનો પેરેગ્રાફ આપણે લઈએ. ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો hug a tree. Movement has grown out of the Satyagraha movement, which village people have actually put their bodies around trees to stop them from being felled. ઓકે, એટલે કે ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો મુવમેન્ટ, કે આપણી જે ઇન્ડિપેન્ડન્સ આપણે મળ્યું એના પહેલાં, આઝાદી મળી એના પહેલાં જે ચિપકો મુવમેન્ટ જે છે એ સત્યાગ્રહ મુવમેન્ટનો એક ભાગ છે, એમાંથી બહાર આવી. જેમાં વિલેજ પીપલ એટલે કે ગામડાના લોકો શું કરે કે એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ, એમનું આખું શરીર જે છે એ ઝાડની આજુબાજુ, ટ્રીઝની આજુબાજુ એને હગ કરીને, એને ચીપકીને ત્યાં ઊભા રહી જાય અને જે ઝાડ છે, જે ટ્રીઝ છે, એને બચાવી લે, એ કટ થતા, પડી જતા, બરાબર. This grassroots struggles against commercial cutting of the Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. એટલે કે આ ગ્રાસરૂટ એટલે કે આ તળિયામાંથી વિલેજ પીપલ, જે નાનામાં નાનો જે ગામડાનો માણસ છે, ત્યાંથી ગ્રાસરૂટ એટલે કે છેક તળિયામાંથી જ્યારે આ મુવમેન્ટ આવી, બરાબર, ત્યારે જે કોમર્શિયલ કટિંગ, જે વેપારીકરણ કરવા માટે, લાકડું મોંઘું છે, આપણા અદ્યતન ઉપયોગ માટે જ્યારે લાકડાને કાપવામાં આવે ત્યારે જે શહેરોમાં ફર્નિચર કે એના જે સુશોભનના કામો બંગલાઓમાં બનતા હોય કે બીજું ઉપયોગી વસ્તુ બનતી હોય, એવું કોમર્શિયલ કટિંગ, એ મોંઘું લાકડું વેચવા માટે જ્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ લાલચું બની જાય અને કોમર્શિયલ કટિંગ જે છે, ક્યાં તો કે હિમાલયના જંગલોમાં, ઉત્તર પ્રદેશ જે છે ત્યાં હિમાલયના જે જંગલો છે એના હિમાલયની ઢોળાવો ઉપર, એની તળેટીઓમાં, ત્યાં સ્ટેટ ગવર્મેન્ટની જે સ્ટ્રેટેજી હતી કોમર્શિયલ કટિંગની, એ આ ગ્રાસરૂટની મુવમેન્ટ ઉપરથી એને બદલાવાની જરૂર પડી. કોમર્શિયલ ફિલિંગ ઇનફેક્ટ ઇઝ નાવ બેન્ડ એબવ અ હાઇટ ઓફ 1000 મીટર. હવે
નવા નિયમો આવી ગયા આ ચળવળથી, આ મૂવમેન્ટથી, કે 1000 ફીટની ઉપર, 1000 મીટરની ઉપર જે કાંઈ પણ વૃક્ષો હોય એ વૃક્ષોના જે જંગલો હોય એને કાપવાની મનાઈ આવી ગઈ, બરાબર. બટ દેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ. ડિગ્રેડેડ એટલે ઓછું કરવું. ઘણા બધા જ બહુ મોટો એરિયા છે જંગલનો કે જ્યાં જંગલો જે છે એ બહુ ઓછા થઈ ગયા છે. ડિગ્રેડેડ થઈ, ગ્રેડ એટલે વધવું અને ડિગ્રેડેડ એટલે ઓછું થવું. આ એકબીજાના ઓપોઝિટ્સ છે. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેઇલ્ડ ટુ એફોરેસ્ટ ધેમ. એટલે કે એકવાર ઓછા થઈ ગયા પછી, ડિગ્રેડેડ થઈ ગયા પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પોતે છે ને એ ફેલ થઈ ગયું. શેના માટે? કે રીએફોરેસ્ટેડ, કે ફરીથી પાછા જંગલોને બનાવવા માટે, જંગલો ઉગાડવા માટે, એના વૃક્ષો ત્યાં ફરીથી પ્લાન્ટેશન કરવા માટે ફેલ થઈ ગયું. એઝ અ રિઝલ્ટ દેર ઇઝ નાઉ સિવર scarcity of animal fodder and domestic fuels and acute water storage. એટલે હવે ત્યાં સ્કેરસિટી એટલે કે ડિમાન્ડ, અછત વર્તાવા માંડી. શેની? સેવર એટલે કે બહુ મોટા પ્રમાણમાં આ વિસ્તારોમાં શેની અછત વર્તાવા માંડી? એનિમલ ફોડર એટલે કે જે પ્રાણીઓ છે એનો જે ઘાસચારો છે. પછી ડોમેસ્ટિક ફ્યુલ, આપણે જે ખબર છે ને સૂકી લાકડીઓ ને એ બધું જ ત્યાં ફ્યુઅલ માટે, રસોઈ કરવા માટે એક બળતણ તરીકે વાપરતા હતા, તો એ. અને એન્ડ એક્યુટ વોટર સ્ટોરેજ, અને જે પાણીનું જે સ્ટોરેજ હતું અને એ વાપરવા માટે હતું એની બહુ મોટા પાયે અછત વર્તાવા માંડી. ધ વુમન સફર ફોર ધ મોસ્ટ. જે સ્ત્રીઓ હતી, વુમેન, સ્ત્રીઓ હતી એ સૌથી વધારે સફર એટલે કે પરેશાન થવા માંડી. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ વુમેન now have to walk all day to collect the daily requirements of fodders, fuel and water. એટલે કે સૌથી વધારે છે ને સ્ત્રીઓને સફર કરવાનું આવતું હતું, કે સ્ત્રીઓને મુશ્કેલી વેઠવાની આવતી હતી. એમને શું થતું હતું? ઇન મેની પાર્ટ્સ ઓફ હિલ્સ, આ જે ટેકરીઓ હતી, આ જે હિમાલયના ઢોળાવો હતા, એમાં ઘણા બધા ભાગો એવા હતા કે ત્યાં જે સ્ત્રીઓને છે ને આખો દિવસ અહીંયાથી ત્યાં ભટકવું પડતું. શેના માટે? ટુ કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ્સ, રોજે રોજની જે જરૂરિયાતો છે ઓફ ફોડર, જે ઘાસચારો છે, ફ્યુઅલ અને વોટર, બરાબર, જે ઈંધણ છે એ અને પાણી માટે કરીને. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ, ધ વિલેજ વુમન હેવ નાઉ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ ટુ એન્શ્યોર ધેર રીજનરેશન. એટલે કે ચિપકો મુવમેન્ટની મદદથી જે લોકલ વુમન્સ છે, બરાબર છે, કે જે બધી સ્થાનિક સ્ત્રીઓ છે, એ લોકોએ શું કર્યું ખબર છે? એ લોકોએ હવે શરૂ કરી નાખ્યું છે મેનેજમેન્ટ કરવાનું અને પ્રોટેક્ટ કરવાનું, બરાબર, લોકલ ફોરેસ્ટને, જે જંગલો છે એ, અને પાછું એ જંગલોના પુનઃનિર્માણ કરવાનું એમણે શરૂ કરી નાખ્યું છે. અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા and Sri Chandi Prasad of Tehri Garhwal district in Uttaranchal, tree lovers came forward to save the Deodar forest that lie on the slope of the Himalayan. હિમાલયના ઢોળાવો ઉપર જે દેવદાર જે જંગલો છે, દેવદારના જે જંગલો છે, એ બધા જંગલોને બચાવવા માટે ઉત્તરાંચલના જે ગઢવાલ ડિસ્ટ્રિક્ટનું, જે તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ જે છે, ત્યાંના બે લોકો, ત્યાંના જે બે સમાજસેવકો, ત્યાંના જે બે સમાજસેવકો, બે સમાજના જે લીડર હોય, એમની લીડરશિપ, કે કોણ? તો કે શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંદી પ્રસાદ. એ બંને લોકોને કારણે જે ફોરેસ્ટ, જે જંગલો છે એ એમની સાથે મળીને જે ટ્રી લવર્સ છે, જે વૃક્ષ પ્રેમી લોકો છે, એ જંગલોના, એમણે આ બચાવવાનું શરૂ કર્યું, જંગલોને બચાવવાનું શરૂ કર્યું. ઇન ધીસ મુવમેન્ટ ધ ટ્રી લવર્સ યુઝ ટુ એમ્બાર્સ ધ ટ્રીઝ ટુ સેવ ધેમ ફ્રોમ બીંગ કટ. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ. એટલે આ મુવમેન્ટમાં કેવું થતું
કે ત્યાંના ટ્રી લવર્સ છે, જે લોકલ વિલેજર્સ છે, જે લોકો ખરેખર વૃક્ષને પ્રેમ કરતા હતા, એ શું કરે કે ભાઈ એમ્બાર્સ એટલે કે પકડી લે, ટ્રીઝને બાથ ભીડીને પકડી લે અને એમને કટ થતાં બચાવે. અને આ ત્યાં ચિપકો મોમેન્ટ તરીકે બહુ જ પ્રખ્યાત થઈ ગઈ. બરાબર. કન્ઝર્વેશન ઓફ ધી ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. ફોરેસ્ટ જે જંગલોને કન્ઝર્વેશન એટલે કે એને બચાવવું, એનું પાલન પોષણ કરવું એ આપણી એક નૈતિક ફરજ છે, મોરલ ડ્યુટી. બરાબર. અવર કોન્સ્ટિટ્યુશન નાવ રીડ્સ, હવે આપણું જે ભારત દેશનું બંધારણ જે છે, બરાબર, એ પણ આપણે એવું શીખવે છે, એવું સૂચવે છે કે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ ધ એન્ડ thereby improve forests, lakes, rivers, environments along with wildlife, and also to have compensation towards organisms. એટલે કે આપણું બંધારણ પણ આપણે એ શીખવાડે છે કે એ આપણી ફંડામેન્ટલ ડ્યુટી, જે નૈતિક ફરજ છે, ટુ કન્ઝર્વ એન્ડ ધેરબાય ઇમ્પ્રૂવ, બચાવવું જોઈએ અને વધારવું જોઈએ. ન માત્ર બચાવવું જોઈએ પણ વધારવું જોઈએ. જંગલો છે કે લેક્સ એટલે તળાવ છે, રિવર્સ નદીઓ, એન્વાયરમેન્ટ એટલે કે આપણું જે વાતાવરણ છે, એની સાથે સાથે જે આપણી પ્રાણીઓ છે, વાઇલ્ડ લાઈફ, જે જંગલી પ્રાણીઓ છે એ પણ, એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પન્સેશન ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ્સ, અને એમને બચાવવા માટે આપણને જે દરેક વસ્તુ રાખવી જોઈએ એ આપણે બધાની નૈતિક ફરજ છે. બરાબર. હવે કાંગડ, a village of 200 families, lies at the height of 2000 meters. It is an excellent example of the way in which local people can manage their own forestry. એટલે કે કાંગડ એક સરસ મજાનું બીજું એક્ઝામ્પલ અહીંયા આપવામાં આવ્યું છે કે જે 2000 મીટરની ઊંચાઈએ છે અને જેના 200 કુટુંબ જે ગામમાં રહે છે, એ જબરદસ્ત ઉદાહરણ છે. એ સ્થાનિક લોકો એવું ઉદાહરણ આપે છે કે એ લોકો શું કરે છે કે મેનેજ ધેર ઓન ફોરેસ્ટ્રી, તે લોકો પોતાનું જે જંગલ છે એને બચાવવા માટે એને મેનેજ કરે છે. બાય 1977 ધ ફોરેસ્ટ ઓફ કાંગડ હેડ ઓલરેડી બીકમ ડિગ્રેડેડ. 1977માં કાંગડનું જે જંગલ છે એ ડિગ્રેડેડ એટલે કે એકદમ ઓછું થઈ ગયું હતું. ઓલરેડી બીકમ ડિગ્રેડેડ, બહુ જ ઓછું થઈ ગયું હતું. ઇન ધેટ યર, એ વર્ષ દરમિયાન, હાઉએવર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડેડ ટુ ફેલ ઇટ. એટલે કે એ વર્ષ દરમિયાન જંગલ વિભાગે, જંગલ ખાતાએ નક્કી કર્યું હતું કે આનું જે જંગલ છે એને પૂરું કરી નાખવાનું, ખતમ કરી નાખવાનું. ધ વિલેજ વુમન who had to walk long distance to fuel fodder and water were determined to save the last patch of trees. બરાબર. કે જે વિલેજની જે સ્ત્રીઓ કે જેમને ઘાસચારો, પાણી અને જે બળતણ માટે છેક દૂર દૂર સુધી બહુ જ લાંબુ વોકિંગ કરીને જવું પડતું હતું, એમણે નક્કી કર્યું હતું કે એમનું જે આ જંગલ છે એ છેલ્લે સુધી બચાવી લેવું. ધ મેન ઓફ કાંગડ ધો વેર ઓફર્ડ વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફીલ ધ ટ્રીઝ. હવે આ કેવું છે જોજો કે કાંગડના જે મેન છે, લોકો જે છે, એ લોકો ને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે નોકરીએ રાખ્યા, કે આ જે જંગલના જે વૃક્ષો છે એને કાપી નાખવા માટે. અને એની જે સ્ત્રીઓ જે છે એ ડિટરમિન્ડ હતી, એ ચોક્કસ નક્કી હતું બચાવવા માટે, એ લોકો એકદમ ડિટરમાઇન્ડ હતી. એઝ અ રિઝલ્ટ ધેર વોઝ અ કન્ફ્લિક્ટ બિટવીન ધ વિલેજ મેન એન્ડ વુમન. હવે આનું પરિણામ શું આવ્યું કે વિલેજના જ મેન એન્ડ વુમન, માણસો અને સ્ત્રીઓ વચ્ચે, પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે કન્ફ્લિક્ટ એટલે એક ખટરાગ, એક ઝઘડો ઘર્ષણ ઊભું થઈ ગયું એની વચ્ચે. આફ્ટર 4 months of the resistance, the women succeed in saving their forest. 28માં પેજ ઉપર પહેલો પેરેગ્રાફ. બરાબર. કે ભાઈ 4 મહિનાના સતત વિરોધ પછી, સતત કોન્ફ્લિક્ટ જે એમની વચ્ચે હતું, પછી જે સ્ત્રીઓ છે એ સફળ થઈ તેમના જે જંગલોને બચાવવા માટે. ધ વુમન્સ ઓર્ગેનાઇઝેશન, ધ મહિલા મંગલ દળ. હવે આ કરતાં એમનું એક મહિલા મંડળ પણ બની ગયું જેનું નામ મહિલા મંગલ દળ હતું. ધેન ડિસાઇડેડ ટુ રિવીવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ. એટલે કે એમણે નક્કી કર્યું કે આપણો જે
ફોરેસ્ટ જે જંગલ જે છે ઓછું થતું જાય છે એને રિવ્યૂ, એને બચાવવું, એને ફરીથી ઊભું કરવું, બરાબર, પુનર્જીવિત કરવું. On the basis of the number of cattle owned by each family, contribution were raised to employ forest guard. બહુ સરસ એમણે કામ કર્યું કે જેના ઘરે જેટલા પણ કેટલ એટલે કે પશુઓ હોય એટલું એને ફાળો આપવાનો, એટલા પ્રમાણમાં એને ફાળો આપવાનો, અને એમણે નક્કી કર્યું કે એક ફોરેસ્ટ ગાર્ડ, જંગલનો એક ચોકીદાર આપણે રાખો. હુ વોઝ પેઇડ ₹300 પર મંથ, અને જે ફાળો જે લોકો એકત્રિત કરે, ઉઘરાવે, એમાંથી ₹300 દર મહિને પગાર, પર મંથ ₹300 એ જંગલના જે ગાર્ડ છે, ફોરેસ્ટનો જે ગાર્ડ છે એને આપો. ફોર 3 years ધ એરેન્જમેન્ટ વર્કડ વેલ. 3 વર્ષ સુધી આ જે વ્યવસ્થા હતી બહુ સારી રીતે ચાલી. બટ પ્રોબ્લેમ્સ ધેન એરોસ, અને ત્યાર પછી જે પ્રોબ્લેમ કે પ્રશ્ન જે એરોઝ એટલે કે ઊભા થયા, બરાબર. ધ ફોરેસ્ટ ગાર્ડ બીકમ નેગ્લિજન્ટ. ફોરેસ્ટ ગાર્ડ હતો નહીં, પછી બેદરકાર બની ગયો, આળસુ બની ગયો. એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝડ. હવે જે એના દ્વારા જે પ્રોટેક્શન થવું જોઈએ એ તો ઢીલું પડી ગયું એમ. વન્સ ધ વુમેન ડિસ્કવર ધીસ, એક વખત જે સ્ત્રીઓને આ વસ્તુની ખબર પડી, they abolished the post of and decided to guard the forest themselves. હવે જ્યારે સ્ત્રીઓને આ વસ્તુની ખબર પડી તો આ ફોરેસ્ટ ગાર્ડની જે પોસ્ટ છે ને એને એબોલાઇઝ કરી, એટલે એને રદ કરી નાખી, બરાબર છે, એને કેન્સલ કરી નાખી. અને એમણે શું કર્યું કે એમણે નક્કી કર્યું, ડિસાઇડેડ ટુ ગાર્ડ ધી ફોરેસ્ટ ધેમસેલ્સ, પોતાની જાતે જંગલોની રક્ષણ કરવાનું એમણે નક્કી કર્યું. નાવ ધ મહિલા મંગલ દળ હેઝ એસાઇન્ડ ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધી ફોરેસ્ટ ટુ અ ગ્રુપ ઓફ વિલેજ વુમન. હવે વિલેજ વુમન, જે ગામડાની જે સ્ત્રીઓ હતી, બરાબર છે, એનું જે આખું ગ્રુપ મહિલા મંગલ દળ એ બનાવવામાં આવ્યું, એ નક્કી કરવામાં આવ્યું, અને વારાફરતી એ લોકોએ જંગલની જે એક ગ્રુપ દ્વારા જે એનું રક્ષણ જે વ્યવસ્થા છે ગોઠવવામાં આવી. કેવી રીતે થતું? ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર્ડ એમોંગ 15 વુમન્સ ઇન રોટેશન. 15 સ્ત્રીઓને રોટેશન પદ્ધતિથી આની જે રિસ્પોન્સિબિલિટી એટલે કે જવાબદારી વહેંચવામાં આવી. ધસ ધ ડ્યુટી ઓફ ઈચ વુમન કમ્સ આફ્ટર 15 days. 15 દિવસ પછી ફરી પાછો એ એક સ્ત્રીનો વારો આવતો, એટલે દર 15 દિવસે એકવાર એને ડ્યુટી કરવાની, બાકી ત્યાર પછી એવી રીતે રોટેશન ચાલતું. એઝ વન વુમન સાઈડ, એક સ્ત્રીએ એમાંથી કીધું કે ઓન ધીઝ ડેઝ વી લીવ અવર વર્ક એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ બિકોઝ અવર ઓક ટ્રીઝ આર લાઇક અવર ચિલ્ડ્રન. હવે એમાંથી એક સ્ત્રીએ ત્યારે પોતાની લાગણી વ્યક્ત કરતાં કીધું કે ભાઈ આ દિવસો દરમિયાન અમે અમારા કામ, જે દિવસે જે સ્ત્રીનો વારો હોય એ દિવસે એણે પોતાનું બધું જ કામ પડતું મૂકીને આખા દિવસ દરમિયાન જંગલની ચોકી કરવી પડે, બરાબર છે. એણે એ જ કીધું કે ભાઈ અમે લોકો બધું જ અમારું કામ મૂકીને અમે જંગલની ચોકી કરી છે, કારણ કે જે ઓક ટ્રી છે એ અમારા બાળકો જેવા છે. વન્સ વેન અ migrant shepherd allowed his goats to graze in protected forest area, એટલે કે એક વખત વેન અ માઇગ્રન્ટ, એક ફરતો હોય એવો શેફર્ડ એટલે કે માલધારી, જેની પાસે એની બધી જે ગાયો ભેંસો અથવા તો એની જે બકરીઓ હોય, એ ચરાવનાર ચરવાહો, ભરવાડ જેને આપણે કહીએ, તો એણે શું કર્યું, ધ્યાન ન રાખ્યું અને એની જે બકરીઓ છે, ગોટ્સ, એ ચરતી જે જંગલનો જે પ્રોટેક્ટેડ એરિયા હતો, જે મહિલા મંગલ દળે નક્કી કર્યો હતો, એ એરિયાની અંદર ઘૂસી જાય છે. તો પછી શું કર્યું ખબર છે? ધ વુમન ટુક અવે ધ ગોટ્સ એન્ડ ફાઇન ધ શેફર્ડ ₹200. એટલે કે જે બકરીઓ અંદર આવી ગઈ હતી એ બકરીઓને પણ લઈ લીધી અને ₹200 એ ભરવાડને ફાઇન કર્યો. Villagers themselves are fined up to ₹100 to cutting trees for firewood. હવે જો કદાચ સૂકી લાકડીઓ પટમાં પડી ગયો ને એ લેવાની છૂટ, પણ વિલેજર્સમાંથી પણ કોઈક કદાચ પોતાના બળતણ માટે કરીને કોઈ પણ એક ટ્રીને જ્યારે કટ કરવામાં આવતું ત્યારે એમને ₹100 ફાઇન કરવામાં આવતું. અત્યારે જે મુવમેન્ટ છે એ જબરદસ્ત થઈ ગઈ સ્ત્રીઓ દ્વારા. થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ ધી strength of women, the mixed natural oak forests are now
recovering in all parts of the ગઢવાલ. ગઢવાલમાં હવે જંગલો જે છે અને ઓક ટ્રી જે છે એ બહુ જ સારી રીતે કુદરતી રીતે ઉછેરવા માંડ્યા છે. એના માટે જે કુદરતનો અને ત્યાંની જે સ્ત્રીઓ છે એની જે તાકાત છે, એની જે શક્તિ છે, એનો સંયુક્ત રીતે આપણે થેન્ક્સ કરવો જોઈએ, આભાર માનવો જોઈએ. બટ ધ વુમન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. પણ જે સ્ત્રીઓને જે છે બરાબર છે એ હજી પણ બહુ જ મોટા પ્રમાણમાં સાવધાન રહેવું પડે છે. વિજિલન્ટ એટલે કે બહુ સાવધાન રહેવું પડે છે. ઇન 1980 ફોર એક્ઝામ્પલ ધ મહિલા મંગલ દળ એગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. હવે 1980માં આ મહિલા મંગલ દળ છે ને એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે, જંગલ ખાતા સાથે એક એગ્રી થયું અને એમણે પ્લાન કર્યું કે આપણે પ્લાન્ટિંગ કરીએ, એટલે કે આપણે વૃક્ષોનું વાવેતર કરીએ. દે ડગ 15,000 pits. એમણે 15,000 ખાડા જે છે ને એ ખોદી નાખ્યા. બટ દેન દે ફાઉન્ડ દેટ ડિપાર્ટમેન્ટ વોઝ ઓનલી ઇન્ટરેસ્ટેડ ઇન પ્લાન્ટિંગ પોપ્લર્સ. હવે પછી એમને ખબર પડી કે જે જંગલ ખાતું છે, જે સરકારી ખાતું છે, એ તો ઇન્ટરેસ્ટેડ ખાલી હતું પોપ્લર્સને પ્લાન્ટિંગ ઉગાડવા માટે. પોપ્લર્સ શું છે જોઈએ આગળ. ધ વુમન રિફ્યુઝ ટુ અલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ ધી પોપ્લર વિચ ઇઝ ફોરેન કોમર્શિયલ ટ્રી. એટલે એક ફોરેનનું વિદેશી જે વહેંચાણ માટે ઉપયોગી હોય ને એવું જ એક ઝાડ છે, એવું જ એક પ્લાન્ટ છે. એ માત્ર કરવા માટે હતું. એના ઓક ટ્રીઝ અને બીજી રીતે ઉપયોગી હોય એવા જે બધા ટ્રીઝ છે એ ફોરેસ્ટ ખાતાને પ્લાન્ટિંગ કરવામાં ઇન્ટરેસ્ટ નહોતો. આ સ્ત્રીઓને ખબર પડી ગઈ. બરાબર. તો હવે શું થાય છે તે જોઈએ. Instead, they forced the forest department to plant different kinds of indigenous fodder trees for trees that would benefit them directly. જે એમને સીધો જ ફાયદો અપાવે એવા ઘાસચારો આપતા જે વૃક્ષો છે ને એ વાવવા માટે એમણે ફોર્સ કર્યો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને, અને આખરે એમણે જીત પણ મેળવી. ધસ ધ નેચરલ ફોરેસ્ટ આર નાઉ રીજનરેટિંગ ઇન ધ હિલી એરિયાઝ. હવે આ જે પર્વતીય પ્રદેશો છે બરાબર, ઉત્તર પ્રદેશના જે હિમાલયના પર્વતીય પ્રદેશો છે તેમાં શું થાય છે કે નેચરલ ફોરેસ્ટ હવે કુદરતી રીતે જે જંગલો ઊભા હતા પહેલે એ ફરીથી પાછા રીજનરેટિંગ, એ ફરીથી પાછા જન્મ લે છે, ફરીથી પુનર્જીવિત થઈ રહ્યા છે. બરાબર છે. ઇન મેની એરિયાઝ અ પાર્ટ ઓફ ઉત્તર પ્રદેશના ઘણા બધા વિસ્તારોમાં. બરાબર. ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસબન્ડરી, ધ જનરેટેડ ફોરેસ્ટ હેવ રિડ્યુસ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ્સ એન્ડ સોઇલ ઇરોશન્સ. હવે આના ઘણા બધા ફાયદાઓ છે. બરાબર છે. હવે એમાં એવું થયું કે ભાઈ માત્ર ખૂબ જ ઉપયોગી હોય એવા ઓક ટ્રીઝ અને નેચરલ ફોરેસ્ટ જ ન બન્યા, પણ એ લોકલી જે એગ્રીકલ્ચર, જે ખેતી છે અને એનિમલ હસબન્ડરી કે જે ભાઈ પશુપાલકનો વ્યવસાય કરતા હોય એમને પણ એ ખૂબ જ સપોર્ટમાં ખૂબ જ ઉપયોગી રહ્યા. એટલું જ નહીં, હજી એનાથી આગળ જોઈએ તો આ ફરીથી રીજનરેટેડ પુનર્જીવિત થયેલા જે જંગલો છે ને એ રિડ્યુસ ધી ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ્સ, કે ભાઈ ફ્લડ હોય, પાણીની જે બહાવ આવે બહુ જોરથી, તાકાતથી, બરાબર છે, તો એનાથી જે ધોવાણ થતું હોય જમીનનું, જે નુકસાન થતું હોય એ, અને સોઇલ ઇરોશન કે ભાઈ જે માટી જે છે ધોવાઈ જતી હોય તો એ પણ અટકી શક્યું. એન્ડ હેવ એન્શ્યોર્ડ અ પરમેનન્ટ વોટર સપ્લાય. અને એમણે જે પરમેનન્ટલી કાયમી રીતે જે વોટર સપ્લાય છે એ પણ ઇન્શ્યોર કર્યું. The practice of community protection of a forest has spread to many neighboring villages. In fact, this is probably the way of national protection of the forests. ઓકે. તો આ એવું થાય છે કે ભાઈ આ પ્રેક્ટિસ જે છે, આ જે હકીકતમાં આ બધી વસ્તુઓ જે આ ગામડાની જે તહેરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટની જે વુમન્સ દ્વારા કરવામાં આવ્યું છે, બરાબર છે, એ નેબરિંગ વિલેજીસમાં, આજુબાજુના ગામડાઓમાં પણ, આ હિલી એરિયાઝના આજુબાજુના ગામડાઓમાં પણ
આ પ્રોટેક્શન જે છે એ ફોરેસ્ટનું જે પ્રોટેક્શન છે એ કરવાનું શરૂ થઈ ગયું, અને એના કારણે બહુ જ ખરાબ રીતે ડિપાર્ટમેન્ટ દ્વારા કે એ રીતે જે જંગલોનો નાશ થતો હતો એને અહીંથી બચાવવામાં આવ્યું. બહુ જ સરસ ચેપ્ટર છે કે ભાઈ આ તમને શા માટે આપવામાં આવ્યું છે કે તમે નેચરલ થિંગ્સની તમે ઇમ્પોર્ટન્સ સમજી શકો એના માટે છે. હવે તમે મોટા થતા જાઓ છો, તમારે પણ એ સમજવું જોઈશે કે તમારે પણ કોઈ પણ જાતના જંગલોને, તો ઠીક છે આપણે શહેરી વિસ્તારમાં રહેતા હોઈએ એટલે જંગલો ન હોય, પણ નેચરલી જે ટ્રીઝ છે કે પ્લાન્ટેશન છે એને ક્યારે પણ નુકસાન ન કરવું, અને આવું કાંઈ થતું હોય તો એને બચાવવા માટે આપણે એફર્ટ્સ લગાવવા જોઈએ. બરાબર? તો એ શીખવવા માટે બહુ જ સારા એક્ઝામ્પલ્સ સાથે જો સ્ત્રીઓ આ કરી શકતી હોય તો આપણે તો શા માટે ન કરી શકીએ? એવી રીતે તમને આ ચેપ્ટરમાં સમજાવવાનું કીધું છે. હવે આના જે ગ્લોસરીઝ છે તમે લખી નાખજો, એના ક્વેશ્ચન આન્સર અને ફ્રેસીસ અને આઇટમ્સ જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. ઓકે, તો અહીંયા પાઠ પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોમાં એના જે ક્વેશ્ચન આન્સર્સ છે એ લેશું. ત્યાં સુધીની જે ગ્લોસરી છે એના જે શબ્દો છે તમારે લખવાના છે. બરાબર? નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.